રાજપીપળા એરોડ્રામ ખાતેની ખુલ્લી જમીનમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા. સામાન્ય રીતે ટીટોડી ઈંડા મૂક્યા અને એના ઉપરથી ખેડૂતો વરસાદનો વર્તારો નક્કી કરતા હોય છે. 21મી સદીના ડિજિટલ યુગમાં પણ ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાને આધારે વરસાદનો વર્તારો નક્કી કરતા હોય છે. ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા, તેમાં 3 ઊભા અને 1 આડા ઈંડા મૂક્યા. એનો વર્તારો એવો છે કે આ વર્ષે 3 મહિના ચોમાસું સારું રહેશે અને 1 મહિનો ચોમાસું નબળું રહેશે. હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે. ભાવિ વરસાદનો વર્તારો કરવા માટે ટીટોડીના ઈંડાનું સ્થાન, સંખ્યા અને સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર જ ઈંડા મૂકે છે, જેના આધારે ચોમાસાની આગાહી કરવામાં આવે છે. જેમાં ટીટોડી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સારો વરસાદ થાય. સામાન્ય રીતે 4 ઈંડા મૂકે તો 4 મહિના સારો વરસાદ થવાનું અનુમાન લગાવાય છે. જો ટીટોડી ઊંચા પથરાળ કે સુરક્ષિત ભાગે ઈંડા મૂકે તો ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અને જો જમીન પર કે ખુલ્લામાં ઈંડા મૂકે તો વરસાદ ઓછો કે મોડો આવવાના એંધાણ છે. ઈંડાની અણીઓ જો નીચે તરફ હોય અને ઈંડા ઊભા હોય તો સારો વરસાદ થાય છે. જો કોઈ ઈંડું આડું કે જમીનને સમાંતર પડ્યું હોય તો એકાદ મહિના વરસાદની ખેંચ વર્તાઈ શકે છે. તમારી આસપાસ ટીટોડીએ કઈ જગ્યાએ ઈંડા મૂક્યા છે? તેણે કેટલા ઈંડા મૂક્યા છે? હું તમને તેના આધારે સ્થાનિક વરસાદના વર્તારાનો અંદાજ કાઢવામાં આવે છે. આજના ડિજિટલ કોમ્પ્યુટર અને ટેકનોલોજીના વિજ્ઞાન યુગમાં પણ ખેડૂતો ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વર્તારો પર વિશ્વાસ રાખે છે.